MZ કંપની તરફથી કરીશું ગાઈસ 4 કલાકનું પ્લે ટાઈમ વાળું આ સ્પીકર છે. લાઇટ LED આવશે ગાઈસ. 5 અલગ અલગ કલર ઓપ્શન કંપની આપે છે. આપણે ફોન છે, આઈફોન છે અને PC. આજે આપણે એનું ગાઈસ અનબોક્સિંગ કરીશું. C ટાઈપનો એક ચાર્જરનો કેડ કંપનીનો આ લોગો છે ગાઈસ. જો આ MZ કંપનીનું સ્પીકર છે એટલે આ રીતે છે અને આ રીતેનો લુક છે. જો હું તમને બતાવી દઉં, અહીંયા આગળ એક ઓન ઓફ સ્વિચ આપી છે. આપણે હેલો ગાઈસ, પહેલાં તો આપણી ચેનલ પર ન હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. અને આજે આપણે MZ કંપની તરફથી આવેલું આ સ્પીકર છે M424SP, એ આપણે અનબોક્સિંગ કરીશું ગાઈસ. અને આજે આપણે એને સ્પેસિફિકેશન તમને જણાવીશ ગાઈસ. આ છે 4 કલાકનું પ્લે ટાઈમ વાળું આ સ્પીકર છે અને ડિસ્કો લાઇટ LED આવશે ગાઈસ આની અંદર. અને આ MZ કંપનીનું આ રીતેનું બોક્સ છે ગાઈસ. અને આ 5 અલગ અલગ કલર ઓપ્શન કંપની આપે છે. આપણે તો 5 અલગ અલગ કલરની અંદર છે. અને આ રીતે આ પાછળ કયા ડિવાઇસમાં યુઝ થઈ કે સપોર્ટ કરશે એ પણ આપ્યું છે. આઈપેડ છે, પછી આઈફોન છે અને PC. આ રીતે આ સપોર્ટ કરશે ગાઈસ આ સ્પીકર. અને આજે આપણે એનું આ રીતે ગાઈસ સપોર્ટ કરશે ગાઈસ. અને આજે આપણે એનું ગાઈસ અનબોક્સિંગ કરીશું. મારી ચેનલ પર ન હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. હવે ગાઈસ આ બોક્સ આપણે ઓપન કરીશું ગાઈસ. આ રીતે બોક્સ છે ગાઈસ એની અંદર. અને આ રીતે બોક્સને સાઈડ પર મૂકી દઈશું ગાઈસ. અહીંયા આગળ આ રીતે સાઈડ પર મૂકી દઈશું. અને આ MZ કંપનીનો આ લોગો છે જ કંપનીનો કોથળી ઉપર ગાઈસ, એ પણ સાઈડ પર મૂકી દઈશું. એક આ ટાઈપનો C ટાઈપનો એક ચાર્જરનો કેબલ નીકળશે ગાઈસ આ રીતે એક. અને આ પણ સાઈડ પર અહીં મૂકી દઈશું ગાઈસ. આ રીતે કંપનીનો MZ કંપનીનો આ લોગો છે ગાઈસ. જો આ MZ કંપનીનું સ્પીકર છે એટલે આ રીતે છે અને આ રીતેનો લુક છે. જો હું તમને બતાવી દઉં, આ એક દોરી આપે છે. કંઈ પણ આપણે જગ્યાએ ભરવું હોય તો આ મૂકી શકાય, ભરવી શકાય. અને આ રીતેનો લુક છે. અને આ રીતે આ કંપનીનો સ્પીકર છે અને આ ટાઈપનો એનો લુક છે. તો હવે આપણે જો અહીં આગળ કોઈ મોબાઈલ મૂકવો હોય અહીં આગળ ઉપરની સાઈડે તો મોબાઈલ મૂકી શકાય ગાઈસ. અહીં આગળ પિક્ચર જોવા માટે કે સોંગ સાંભળવા માટે સ્પીકરની ઉપર જ કંપનીએ સરસ આપ્યું છે. આ ટાઈપનું મોબાઈલ મૂકવા માટે સ્ટેન્ડ જ આપ્યું છે એના સ્પીકરની ઉપર આ. અને અહીંયા આગળ તમારે કલર ઓપ્શન એટલે કે લાઇટ ચેન્જિંગ થશે ગાઈસ અહીંથી. અને આ પ્લસ છે ગાઈસ અને અહીંથી માઇનસ, એટલે કે વોલ્યુમ તમારે પ્લસ માઇનસ કરવું હોય, નેક્સ્ટ કરવું હોય તો અહીંથી થશે. અને અહીંયા આગળ મોડ છે ગાઈસ, એમ પાડેલો છે ને એ મોડ છે. એ અલગ અલગ બ્લૂટૂથ છે, FM છે. અને આ રીતે મોડ અહીંથી બદલાશે ગાઈસ. અને આ રીતે એનું પાછળ પણ તમને બતાવી દઉં ગાઈસ. આ રીતે એની TFT એટલે કે મેમરી કાર્ડ અહીં આગળ નખાવું. મેમરી કાર્ડ આપણી પાસે હોય તો ગાઈસ અહીં આગળ મેમરી કાર્ડ નખાશે. અને આ પેન ડ્રાઈવ છે. પેન ડ્રાઈવની અંદર કોઈ આપણે સોંગ હોય કે ગાઈસ અહીં આગળ પેન ડ્રાઈવ લગાવશો એટલે સંભળાશે. અને આ ટાઈપનો C ચાર્જર આ કેબલ છે આપણને આપે છે કંપનીએ. આ ટાઈપનો કેબલ છે એ આ રીતે અહીં આગળ લગાવી દઈશો. આ રીતે લગાવીને બતાવું તમને. આ રીતે કેબલ આવી જશે જુઓ ગાઈસ. અને આ એડપ્ટરમાં મારી દેવાનું. આ રીતે ટાઈપ C ચાર્જર આ લાગશે ગાઈસ કેબલ. અને આ ટાઈપનું સોકેટ છે ટાઈપ C. અને અહીં આગળ ઓન ઓફ સ્વિચ આપી છે ગાઈસ. જો અહીં આગળ એક ઓન ઓફ સ્વિચ આપી છે. આપણે આ રીતે સ્પીકર છે અને આ રીતે મોટો અવાજ છે ગાઈસ આ રીતે. અને RGB લાઇટ અલગ અલગ LED લાઇટ જો અહીં લખેલું હતું ડિસ્કો લાઇટ છે એ રીતે આ ડિસ્કો લાઇટ છે. અને અહીંથી જો હું તમને અહીંથી બતાવીશ, અહીંથી બદલી જો આ બંધ પણ થશે અને ઓન પણ એ સ્વિચથી જ થશે. આ રીતે અલગ અલગ કલરમાં થશે. જો આ સ્વિચ આ રીતે અલગ અલગ કલર બદલાશે ગાઈસ. જો આ રીતે LED લાઇટના કલર બદલાશે. અને આ રીતે આ સ્પીકર છે ગાઈસ. અને આ એની દોરી છે. સ્પીકર તમને કેવું ગમ્યું ગાઈસ તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.